મિત્રો જય માતાજી. અમે આવી ગયા છે સનસેટ. આપણે અત્યારે એરિયા ઉપર સનસેટ પોઈન્ટ પર. હવે બધી આપણે અંદર ઉપર જવા દેશે કે નહીં જવા દેતા, કેમ કે ત્યાં ટિકિટ લે છે 150 રૂપિયા ને આધાર કાર્ડ ને બધું બતાવવું પડશે. આ અમારા મિત્રો છે, જોઈ શકો છો. બ્લોગર હે ભાઈ લોગ. આ મિત્રો અને મારે મામાના છોકરા બી છે. અહીંયા થોડું દૂર જ છે અને અહીંયા મંદિર જોઈ શકો છો તમે. સારું મંદિર છે. આપણે તો જોયા નથી કોઈ દાડો. જઈશું, ટાઈમ મળશે તો જતા રહીશું. અહીંની ઠંડી કેવી છે ભાઈ બંધો? હમણાં ફાટી જાય ભાઈ, જમાઈ દેવી. કેમ કે મને ખબર છે કાલ રાતે અમે 10:30 કે 10 વાગે આવ્યા હતા અને આવતા આવતા હાલત ખરાબ થઈ ગઈ અમારી. અને સ્વેટર બી નતો લઈને આવ્યો. આ તો મારા મામાનું પહેરી. ત્રણ ગોદડા ભાઈ, 3 ગોદડા લીધા મેં. 3, એક નહીં, 2 નહીં, 3 ગોદડા. રજાઈ અહીંયા તો બધા રજાઈ કરે છે. આ જોઈ શકો છો વાંદરા. આ બધા લોકલ જ છે એના. ગાડી વાળો અત્યારે ઠોકીને જ નાઈ ગયા આપણાને. તો મિત્રો આપણે મેન સર્કલ પર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ સનસેટ પોઈન્ટની પેલા આગળ ગેટ છે. હવે ત્યાં ટિકિટ 150 રૂપિયા લે છે. બરાબર. ગુજરાતીઓને કદાચ જવા દે કે નહીં જવા દેતા. અહીંયા લોકલ માણસને જવા દેશે. આપણા જેવા માણસ, ગુજરાતી બહારના માણસો આવે એને જવા જલ્દી દેતા નહીં. બરાબર છે. પાર્કિંગ તમે જોઈ શકો છો. અહીંયા ગમે ત્યારે તમે આવો તો અહીંયા પાર્કિંગ કરી શકો છો. અને આ છે આપણા નરેન્દ્ર મોદી. અને આ છે મહોત્સવ હતો અહીંયા 2025નો. અને સામે જે દેખાય છે એ ગેટ છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, હોટલ છે. એમની પેન્ટિંગ એટલે બહુ ડેન્જર પેન્ટિંગ તમે જોઈ શકો છો. કેવું દીપકભાઈ તમે બનાવો કેવું? एक बंदा कस्टमर आया तो मेरा नाम जानता है. चलो कस्टमर हूँ मैं नहीं भाई, अपना दोस्त है भाई. ये थोड़ा हिंदी भी आवड़ता है भाई, ऐसा नहीं है कि हिंदी नहीं आवड़ता. वो देखो भाई गेट आ गया. पुलिस भी खड़ी है. शायद जाने नहीं देंगे अपने को. पूछते हैं जाने देते हो तो जाएंगे. घोड़ा देखो. लाइक शेयर सब्सक्राइब करो जल्दी जल्दी फटाफट. चलते हैं अंदर. अंदर का भी बताता हूँ मैं. अंदर का भी देखते हैं. चलो तो चलो जाते हैं अंदर. तो फाइनली અમે અંદર આવી ગયા. ત્યાંથી પેલા પોલીસ વાળા આવવા નતા દેતા, પૈસા માંગતા હતા ને આધાર કાર્ડ ને એવું માંગતા હતા, પણ અમે આવી ગયા ગમે તેમ કરીને. હવે અંદર તો દેખીએ આપણે વ્યૂઝ. જોઈ શકો છો, જો નાનું મોટું તલાવ છે, પણ સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો એટલે થોડું અમારે ઉતાવળ રાખવી પડશે. આ જો ભાઈ ઠંડીની મજા લઈ રહ્યા તાપવા માટે. અત્યારે તો થોડી તકલીફ પડે છે બોલવામાં, પણ આગળ જતા તો શીખી જઈશું અમે. બહુ ટાઈમ નહીં લાગે. થોડો સપોર્ટ ખાલી તમે કરતા રહેજો. અહીં વધારે નહીં તો લાઈક તો કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અમારા ભાઈઓ બી બ્લોગ બનાવે છે. આ દેખો આ ભાઈ ક્યાં છે, ડબલમાં ત્રિપલમાં જે હોય, ડબલ ત્રિપલ ચોપલ પૈસા લે ભાઈ તકડા. પણ ઘોડો લઈ જાય કમ્પ્લીટ. પણ આપણે એટલું બધું દૂર નથી, અડધો કિલોમીટર જ છે. આમાં હેડીને જતું રહેવાય. અને તમે કહી શકો છો અને કમેન્ટ કરી શકો છો મારી બોલવાની સ્પીચ ને એ બધું સારું છે કે નહીં, અને શું ભૂલ છે મારી એ બી તમે કહી શકો છો. અહીંયા ખાલી ઘોડા ને બાબા ગાડી વાળા ના ना भाई, हम जाएंगे पैदल ही जाएंगे. ઘોડા વાળા વધારે નથી લેતા, 100 કે એટલા રૂપિયા લેતા. અને બાબા ગાડી વાળા એટલા 100 રૂપિયા છે, જેટલું જ લે. એ તમે જાડા હોય કે પાતળા હોય લઈ જાય ખરી. જોઈ શકો છો. નહીં દેખે આપણે એક માતાજીનું મંદિર બી તમને બતાવીશું. અત્યારે સનસેટ પોઈન્ટ ઉપર છે. બહુ જૂનું અને પ્રાચીન, આપણે અંગ્રેજોના જમાના. સારું મંદિર, બહુ જૂનું મંદિર. અને અંગ્રેજીમાં થોડું રાઇટિંગ છે, આપણાને થોડું ફાવતું નહીં અંગ્રેજી. તમે જોઈ શકો છો. મોજ આવી જાય છે ભાઈ. આબુની મજા જ અલગ છે.
થોડું ઝૂમ કરીએ, આમાં રિઝલ્ટ થોડું ખરાબ છે એ કેટલું મસ્ત. ઉડાઈ જાય. હુફ, હુફ. હવે દાંત જો ખાલી નહીં બસ બેસી જાય ને તો કહો છો કે આ બે કપલ ભેંસ અને આપણો એ બી ફરવા આવ્યા હતા, અને પાછળ ત્રણ ગ્રુપ હતું એ બી ફરવા આવેલા છે. આપણે અમદાવાદથી આવેલા છે. હવે ક્યાંથી આવ્યા એ ખબર નથી, આપણે પૂછીએ તમે ક્યાંથી આવ્યા. હા તો તમે કહી શકો છો ક્યાંથી આવ્યા. તમે તમે બી નહીં. આવી ગયા છે જોગમાં એનું મંદિર છે અહીંયા. આપણે જોગમાં આપણે ખોડિયાલ માતા કહે છે ને એ અહીંથી જવાય. બહુ પ્રાચીન મંદિર છે. આપણે અંગ્રેજોના જમાનાનું મંદિર છે. આપણે ત્યાં બી જઈએ, પણ પહેલા આપણે સનસેટ થવા આવ્યો તો પહેલા આપણે ત્યાં જવું જરૂરી છે. ના, મંદિરે જવું જરૂરી છે, પણ ત્યાં પેલું વ્યૂ બતાવી દઈએ તમને એકવાર. પછી તમે કહેશો કે યાર તમે એટલે બધા વ્યૂ ના બતાવ્યું યાર. અહીંથી બી એક પોઈન્ટે જાઓ તો તમને એક પોઈન્ટ અહીંથી મળે. પહેલાં તો અહીંયા એવું હતું કે જવાય એવું જ નહોતું, પણ અત્યારે તો સારું કરી નાખ્યું, ડાયરેક્ટ તમે જઈ શકો છો. તો ફાઇનલી અમે આવી ગયા સનસેટ પોઈન્ટ. તમને બતાવીએ પબ્લિક છે ભાઈઓ. તો ફાઇનલી અમે આવી ગયા છે સનસેટ પોઈન્ટ ઉપર. તમે જોઈ શકો છો એનું વ્યૂ. વિશાલ તમને બતાવવા જ આવ્યો છું. તમે જોયું તો હશે, તમે આવ્યા જશો, ગુજરાતીઓ આવ્યા વગર બાકી રહેતા નથી. તો જુઓ એનું વ્યૂ તમે. સનસેટ તો આપણો ડૂબી ગયો, તમને બતાવ્યું ને અત્યારે. અને હવે આપણે માતાજીના દર્શન કરીએ. बहुत प्राचीन माता जी का બહુ मंदिर है। તમે જોઈ શકો છો. તો આપણે ચપ્પલ વપ્પલ કાઢીએ, બૂટ, અને જઈએ આપણે મંદિરે. ચાલો આપણે તમને મંદિર બતાવું. આપણા હિન્દુ સમાજનું બહુ ખાસું પ્રાચીન મંદિર છે. ખોડિયાર માતાનું તમે જોઈ શકો છો સામે. ખોડિયાર માતાનું નોર્મલી આપણે સિમ્પલ ફોટો છે. તો મંદિર અહીંયા એ છે, જોગમાયાનું મંદિર છે. અહીંયા જોગમાયા હિસાબે ઓળખે છે. આપણે ત્યાં ખોડિયાર માતા કહીએ. આવો આપણે દર્શન કરીએ. અગરબત્તી બી કરી નાખો આપણે. આ મંદિર છે, અને અહીંયા સમયની સાથે બહુ ઘણું બદલાઈ ગયું. પહેલાં તો અહીંયા ખાલી આ એ જ હતું ખાલી મંદિર, પણ એના માણસોએ થોડું સુધારા વધારા કર્યા છે. એક મંદિર અહીંયા બી છે, એના બી તમારે દર્શન કરાવી દઉં. આ ખોડિયાર માનું જ મંદિર છે. હે માય ગોડ, તમે બી દર્શન કરી શકો. તમે માઉન્ટ આબુ આવો, સનસેટ પોઈન્ટ ઉપર આવો તો અહીંયા દર્શન કરવાનું ના ભૂલતા. એમ કે અહીંયા મસ્ત મંદિર છે. એનું વાતાવરણ અહીંયા શુદ્ધ છે. અને અહીંયા બ્રિટિશ જમાનાનું લખેલું જ છે. એ લોકો લખીને ગયેલા છે. હવે આપણને તો ખબર નથી શું લખીને ગયા. તમે જોઈ શકો છો અહીંયા કોતરણી કામ કરીને લખેલું છે. પૂરું જોઈ શકો છો. જુઓ, બહુ પ્રાચીન છે. બ્રિટિશના જમાનાનું લખેલું છે. ખાસ દર્શન કરજો, અહીંયા સારું લાગશે તમને. અહીંયા ગમે આપણે એવું નથી, તમે અહીંયા 2-5 મિનિટનો અહીંયા સનસેટ આવો જ છો બરાબર, 2-5 મિનિટનો ટાઈમ કાઢીને અહીંયા આવીને દર્શન કરીને જતા રહેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. અને કમેન્ટ કરજો, તમે લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર લખજો કે મારે આમાં કઈ ભૂલ હોય, કઈ તકલીફ હોય, તો મને ખબર પડે બીજા વિડીયોમાં એ તકલીફ મારાથી ના થાય. બરાબર, સારું, ચલો બાય. તમારો દિવસ શુભ રહે.